આમ ભવનાથનો મેળો છે એ સાધુ સંતોનો જ મેળો છે અને સાધુઓ દ્વારા સ્વયંભૂ કરાતો મેળો છે। વહીવટી તંત્ર એમાં બધી સુવિધાઓને એ પૂરી પાડતું હોય છે। જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઈ બેઠકમાં ચર્ચા શરૂ થઈ। ભવનાથ અને અંબાજીમાં છેલ્લા કેટલાક સમયથી એ વહીવટદારનું શાસન છે। 18 દાવેદાર દ્વારા મહાન પંત બાલદીની દાવેદારી કરવામાં આવી હતી। છેલ્લા લાંબા સમયથી ભવનાથ અને અંબાજી મંદિરના મહંતને લઈ ચર્ચાઓ ચાલી રહી છે। ત્યાં અત્યારે વહીવટદારનું જે શાસન છે ત્યારે અંબાજી અને ભવનાથ મંદિરમાં મહંતની નિમણૂકને લઈ ફરીથી ચર્ચાઓ શરૂ થઈ છે। જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઈ બેઠકમાં ચર્ચા શરૂ થઈ। ભવનાથ અને અંબાજીના મહંત પદને લઈ ચર્ચાઓએ તેજ થઈ। 2026માં મિની કુંભ મેળા તરીકે ઉજવવા માટે સરકારે તૈયારીઓ શરૂ કરી। સરકારની તૈયારીઓ વચ્ચે સાધુ સંતોની માંગણી વધુ તેજ થઈ। ભવનાથ અને અંબાજીમાં છેલ્લા કેટલાક સમયથી એ વહીવટદારનું શાસન છે। 18 દાવેદાર દ્વારા મહાન પંત બાલદીની દાવેદારી કરવામાં આવી હતી। મહાશિવરાત્રિના મેળાના આયોજનને લઈ ટૂંક સમયમાં જ મહંતની નિમણૂક થશે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે। જે રીતના વહીવટદારનું શાસન છે અને આ બેઠક બાદ એ જે વહીવટદાર તરીકે અત્યારે જેમની નિમણૂક કરવામાં આવી છે ચરણસિંહ ગોહિલ કે જૂનાગઢના એસડીએમ છે, તેઓ અત્યારે વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે। પણ આગામી દિવસોમાં એ ક્યારે મહંતની નિમણૂક કરવામાં આવશે તેને લઈ તેમને પ્રતિક્રિયા આપતા શું કહ્યું, આવો તે પણ જોઈએ। આગામી સમયમાં જૂનાગઢમાં મહાશિવરાત્રિ મહામેળો યોજાવાનો છે અને રાજ્ય સરકારની સૂચના મુજબ કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં એની તૈયારીઓ પણ ચાલી રહી છે। મહંતની નિમણૂક બાબતે જણાવીએ તો હાલ ભવનાથ મંદિર, અંબાજી મંદિર આ બંને જગ્યાએ વહીવટદારની નિમણૂક થયેલી છે અને એ પ્રમાણે વહીવટ ચલાવાઈ રહ્યો છે। આ બાબતે જે મહંતની નિમણૂક બાબતની જે અરજીઓ અંબાજી મંદિર છે એની મંગાવવામાં આવેલી હતી અને એની સ્ક્રુટિની ચાલી અને કલેક્ટર સાહેબને દરખાસ્ત કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। આ ઉપરાંત ભવનાથ મંદિર છે તો ભવનાથ મંદિરમાં જે મહંતની નિમણૂક છે એ બાબતે એક હાઈકોર્ટમાં પિટિશન પણ થયેલી છે અને હાલ આ પ્રક્રિયા સબજુડિસ હોય અને એ બાબતે આગળ જ્યારે પણ એનો નિર્ણય આવે ત્યારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને જોવા જઈએ તો મેળો સરકાર દ્વારા કરવામાં આવશે કોઈ સાધુ સંતોને, કેમ કે આ આખો સાધુની હિસાબે જ મેળો, સંતોની હિસાબે। આમ ભવનાથનો મેળો છે એ સાધુ સંતોનો જ મેળો છે અને સાધુઓ દ્વારા સ્વયંભૂ કરાતો મેળો છે। વહીવટી તંત્ર એમાં બધી સુવિધાઓને એ પૂરી પાડતું હોય છે। આગામી સમયમાં માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબના અધ્યક્ષસ્થાને મિટિંગ થયેલી, એમાં માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને પ્રતિનિધિ મંડળ પણ મળેલું અને એમાં જે સૂચનાઓ મળેલી છે એ સૂચનાઓ પ્રમાણે કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં આ સમગ્ર મેળાનું આયોજન કરવામાં આવશે।